આપણે બનાવીશું પંજાબી સબ્જી કોર્ન પનીર અંગારા। આ સબ્જી બહુ જ સરસ લાગે છે। આની બે ગ્રેવી થાય છે। પહેલી ગ્રેવી માટે કાંદા, ટામેટાં, તીખા મરચાં, આદુ, લસણ, ખડા મસાલા, તજ, લવિંગ અને કેલચી છે, કાજુ છે, તજપત્તું છે અને કાશ્મીરી લાલ મરચાં છે। એનાથી ગ્રેવી સરસ થાય છે। અને બીજી ગ્રેવી માટે થઈને ચોપ કરેલા કાંદા છે અને ધાણાની દાંડી પણ છે। ચોપ કરેલા બે મોટા કાંદા લીધા છે, ચોપ કરેલું લસણ છે અને 100 ગ્રામ પનીર છે અને મકાઈના દાણા બાફેલા છે। આમાં લસણ આગળ પડતું છે। એક પેન લેશું, એમાં 2 મોટા ચમચા તેલ એડ કરશું અને જીરું મૂકશું 1 ચમચી અને બધા જ ખડા મસાલા એમાં એડ કરી દેશું। ખડા મસાલા થઈ જાય, જીરું તતડી જાય એટલે આપણે એમાં તજપત્તું એડ કરશું। તજપત્તું મૂકી અને આપણે પહેલાં ડુંગળીનો વઘાર કરશું। ડુંગળીને થોડી વધારે સાતળવાની છે, જ્યાં ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી એને સાતળી લેવાની છે। હવે એમાં એડ કરશું ટામેટાં। 2 મોટા ટામેટાં લીધા છે, એમાં બધા મસાલા આપણે એડ કરી દઈશું। તીખા મરચાં એડ કરી દઈશું, સૂકા મરચાં એડ કરી દઈશું, કાજુ, લસણ, કાંદા બધું જ એડ કરીને એને ફરીથી મિક્સ કરી લેશું। તો આને થોડી ચડવા દેવી પડશે। થોડું મીઠું એડ કરશું એટલે આપણે કાંદા અને ટામેટાં બધું ચડી જાય। હવે ચડી ગયું છે, હવામાં એડ કરશું અડધો ગ્લાસ પાણી। ફરી પાછું મિક્સ કરી દઈશું અને ઢાંકીને થોડીવાર ચડવા દેશું। હવે આપણે ધાણાની દાંડી એડ કરશું। આમાં ધાણાની દાંડીનો સ્વાદ બહુ જ સરસ આવે છે। ફરી ઢાંકીને રાખી દેશું। તમે જોઈ શકો છો કે આપણી પહેલી ગ્રેવીનું સ્ટફિંગ ચડી ગયું છે। હવે એક બાઉલમાં કાઢી લેશું આપણે અને એને ઠંડુ થવા મૂકી દેશું। આ 2 ગ્રેવીવાળું શાક થાય છે, પણ આ શાક બહુ જ સ્વાદમાં એકદમ સરસ થાય છે। હવે આપણી ગ્રેવી ઠંડી થઈ ગઈ છે, એમાં તજપત્તું કાઢીને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને એકદમ પીસી લેશું। આવી રીતે પીસી લેશું। હવે જોઈ લઈએ, પીસાઈ ગઈ છે, પણ હજી આપણે અડધો ગ્લાસ એમાં પાણી નાખીને ફરીથી આપણે પીસી લેશું, જેથી કરીને એકદમ આપણી ગ્રેવી સોફ્ટ બને છે। જોઈ લેવે આપણી ગ્રેવી એકદમ તૈયાર છે। જો એકદમ સોફ્ટ બની છે। હવે બીજી ગ્રેવી માટે થઈને કાંદા, તીખા મરચાં, ચોપ કરેલું લસણ, લચ્છા આદુ અને સમારેલા કેપ્સિકમ અને ટામેટાં પેન લેશું, એમાં 2 મોટા ચમચા એડ કરશું તેલ અને 1 મોટો ચમચો એડ કરશું બટર। બટરથી આ શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે। આ એકદમ ધાબા સ્ટાઇલ સબ્જી થાય છે। અને ઝીણું ચોપ કરેલું કાંદો આપણે વઘારમાં લઈ લેશું। આને પણ થોડો ચડવા દેવાનો છે, ટ્રાન્સફર થવાનો છે। અને ચોપ કરેલું લસણ એડ કરશું, મોટા સ્લાઇસમાં છે તીખા મરચાં, સ્લાઇસ કરેલું આદુ બધું મિક્સ કરી દેશું અને થોડું ચડવા દેશું। હવે થોડું એમાં મીઠું એડ કરશું એટલે આપણી ડુંગળી છે એ ચડી જાય। હવે મસાલા એડ કરીશું, હળદર, ધાણા જીરું, મરચું અને 1 મોટી ચમચી કિચન કિંગ મસાલો। આમાં મસાલા પણ આગળ પડતા હોય છે। ફરી મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધું છે અને ચડી પણ ગયું છે। હવે એમાં અડધી ચમચી એડ કરશું કાલા નમક। ફરી મિક્સ કરી લેશું। હવે આપણી ગ્રેવી ચડી ગઈ છે, આમાં પણ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું અને ફરી એને ચડવા દઈશું। હવે આપણે જે પહેલી ગ્રેવી કરી હતી એ ગ્રેવી એમાં એડ કરી દઈશું અને ફરી મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ મસ્ત બની ગઈ છે। થોડું મને મીઠું ઓછું લાગતું હતું એટલે મીઠું એડ કર્યું। હવે 2 મોટી ચમચી એમાં ખાંડ એડ કરીશું, ફરી પાછું ચડવા દઈશું। તૈયાર છે આપણી એકદમ ગ્રેવી તૈયાર છે। હવે એમાં એડ કરશું આપણે 1 મોટો વાટકો કોર્ન જે બાફેલા મેં રાખી દીધા હતા એ અને 100 ગ્રામ એડ કરશું આપણે છીણીને પનીર। મોટી છીણી લેવાની જેથી કરીને એકદમ એમાં દેખાઈ આવે છે સરસ અને એમાં લાગે છે સરસ। હવે એમાં આપણે સ્લાઇસ કરેલા કેપ્સિકમ અને સ્લાઇસ કરેલી ટામેટાં એડ કરી દઈશું
અને બધું મિક્સ કરી દેશું. તો તૈયાર છે આપણું કોર્ન પનીર અંગારા. હવે એક મોટી ચમચી કસૂરી મેથીને જરા મિક્સ કરી લેશું. મેથીનો પણ સ્વાદ એકદમ સરસ આવે છે. આપણી સબ્જી તૈયાર છે. સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને સર્વ કરી લેશું અને ગાર્નિશ કરીશું ધાણા અને પનીર સાથે અને સર્વ કરશું રૂમાલી રોટી સાથે. અને સલાડમાં આપણે કાંદાની સ્લાઇસ મૂકશું. તો તૈયાર છે આપણું પનીરની સબ્જી કોર્ન પનીર અંગારા. એકદમ ધાબા સ્ટાઇલ થાય છે. આ સબ્જી ખરેખર બનાવવા જેવી છે. તો તમે ધાબાનું શાકભાજી પણ ભૂલી જશો. તો તૈયાર છે આપણી કોર્ન પનીર સબ્જી. બનાવજો અને જરૂરથી મને કમેન્ટ કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી. થેન્ક્સ ફોર વોચિંગ.